વડોદરાના સાવલીમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના કામ સામે જનતા હવે જાગૃત થઈ છે. જ્યાં બાળકોના ભવિષ્ય સમાન શાળાના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા ગ્રામજનોએ એકજૂથ થઈને કામ અટકાવ્યું છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારપુરા ગામે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી નવીન પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય હાલ વિવાદમાં સપડાયું છે. નિર્માણ કાર્યમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો ગંભીર આક્ષેપ કરીને ગ્રામજનોએ સમગ્ર કામ અટકાવી દીધું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના નિર્માણમાં વપરાતી સામગ્રી ગુણવત્તાના ધોરણો મુજબની નથી. સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને નબળું કામ કરવામાં આવી રહ્યું હોવાનું ગ્રામજનોના નિરીક્ષણમાં બહાર આવ્યું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમારા સ્કૂલનું સ્લીપ્સ ભરાઈ રહ્યું હતું ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે. તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી. તો નહીં ચલો એવું કીધું હતું. તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી. આ બાબતે સરપંચ અને ગ્રામજનોએ અગાઉ પણ સંબંધિત કોન્ટ્રાક્ટરને લેખિત અને મૌખિક જાણ કરી હતી. તે સમયે કોન્ટ્રાક્ટરે ખાતરી આપી હતી કે હવે પછી આવું ખરાબ મટીરીયલ વાપરવામાં નહીં આવે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. નિર્માણની સ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે પિલરમાં હાથ અડાડતા જ સિમેન્ટ કોન્ક્રીટના પોપાળા ખરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પાયામાં વપરાતી રેતી પણ માટીવાળી છે, જે બાંધકામની મજબૂતી પર મોટા સવાલો ઊભા કરે છે. વારંવાર પહેલાં પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે બરાબર. ફરી પણ એ લોકોએ શું કર્યું, એ રેતીને દબાઈ દીધી, બીજી 2 ગાડી ઉપર નાખી દીધી. હવે જ્યારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ રેતી પાછી એની માટીવાળી રેતી ચાલે જ નહીં. આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે. જો આવી જ રીતે નબળું બાંધકામ ચાલુ રહેશે તો ટૂંક સમયમાં જ શાળાની ઇમારત ખખડધજ હાલતમાં ફેરવાઈ જશે. આનાથી માત્ર સરકારી તિજોરીને જ નુકસાન નથી, પરંતુ નિર્દોષ બાળકોના જીવનું જોખમ પણ વધી શકે છે. આ ઘટનાએ તંત્રની દેખરેખ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર આ બાબતે તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે કેવા કડક પગલાં ભરે છે. રૂપેશ ચોકસી, GSTV વડોદરા.